મને તો આખો રંગી નાખ્યો. આવું હરેક વખતે થાય છે તમારે? પહેલી વાર થયું છે આવું પહેલી વાર થયું છે. દોસ્તો અત્યારે એક પ્રભુજીને મૂકવા માટે આવ્યા છે જુનાગઢથી, અને એ પરિવાર મૂકવા આવ્યો છે અને એ ભાઈ પોતે ડરીને ભાગી ગયા છે ખેતરમાં, અને ઘણી મુશ્કેલી વધી ગઈ છે. જોકે तो मैं જોયું અમે ત્યાં હતા. पूरी टीम उनको ढूंढ रही है, तो भाई कहीं मिल नहीं रहा है. अब देखिए उनका परिवार भी ढूंढ रहा है कि बारिश में कहाँ चला गया भाई. और भाई की हालत ऐसी है कि वो प्यार में पागल हो चुके हैं. उधर गया इधर इधर गया. बारिश का शुभारंभ हो चुका है. हमने पकड़ने तो दोस्तों प्रभु जी को ढूंढते गाड़ी भी फंस गई और हमारे कपड़े भी फंस गए. क्या प्रभु जी देखा ना के ओली बाजू हाँ क्या रोडे छेड़ा के हैं रोड ऊपर. हालो हालो હવે જરીક પાછો બગડા ભેગા બગડા. હું તને પાણા રાખી દઉં બરાબર. આગળ ના વાહન રખાય ને તમે અહીંયા રોડ ની સાઈડ નથી ઉતરવાની. પાણા ગાલવા જ પાણા પાણા ગાલીએ તો થાય. હા તો કે કરી દો ને થતી. આયા ધક્કો મારો પડશે. રેવા જો પાણા ભાઈ. નહીં પાણા રેવા. હાલો હાલ ચાલુ તો ખરો. મને તો આખો રંગી નાખ્યો. હવે આ બધું રાખજો ભાઈ. મારી છે આ બાજુ આવજો ભાઈ. હવે વરસાદ દેવતાને કે એટલો વરસાદ આવ્યો કપડા સુકાઈ ગયા. ઓહો ભાઈ તો હાવ કાઈ નહીં હાલે એટલું. ઓલા ભાઈ ને કે પાછે હલવાઈ જાય. આ બાજુ રાખ सीधी રાખો है ना कि. तो दोस्तों इतनी मेहनत लगती है और कोई बात नहीं, किसी का भला हो रहा है वो बहुत अच्छी बात है. ये कपड़े हैं, दाग तो निकल जाएंगे. वैसे तो दाग तो हमें पसंद है, क्या कर सकते हैं, बस रास्ता नहीं है. दोस्तों ये जो हमारे भाई है ना, ये आश्रम के बिल्कुल सामने के साइड में दुकान चलाते हैं ये, और टोल नाका के एग्जैक्ट पास में ही है. और भाई हमेशा मददरूप होते हैं. कोई भी प्रभु जी वहाँ से भाग जाते हैं तो तुरंत उनका फ़ोन आता है. और आज हमारा सौभाग्य है कि वो हमें नहला रहे हैं. તમારે નાવું જ પડશે. क्या तुम्हारी गाड़ी क्या लेवा गया भाई? रोडे આવી ગયા. હા રોડે જ જાય. હાલો તો પાછા જો જાય છે આ બાજુની સાઈડમાં જો જાય સીધા. હાલો હાલો. ઘરે જવું છે. ઘરે જાવું યાર. અરે અહીંયા આવ ભાઈ. આગળ જાઓ.
આયા આપણે ઘરે જવું ઘરે જવું આયા ઓયો આપણે ઘરે જવું ઘરે અરે બિચારાને વાગી જશે. उनका जो परिवार है, उनके मम्मी और पापा दोनों राजकोट रहते और ये जो भाई जूनागढ़ में अकेले ही रहते थे और बेचारा अभी डर गए कि ये लोग मेरे साथ क्या करेंगे और डर की वजह से वो इधर उधर भगा रहे हैं हमें और अभी एक्सीडेंट होते होते रह गया. भगवान के शुक्र है कि भाई बच गए. अभी वो खेतर में घुस गए. देखो चल के नहीं पा रहे. અને ઓલા કે ઓલું तो चारों ओर से घेर लिया. ये लोग यहाँ से जा रहे हैं, वहाँ पे भी लोग हैं और ऐसा रेस्क्यू पहली बार हो रहा है चालू बारिश में. गाड़ी यूटर्न લઈને આવો ને. કેમ ભાગો છો તમે એટલા બધા? કોઈ કઈ કીધું તમને? હા કીધું શું કીધું? શું કીધું મેં? ચેક પૈસા ભરવાના પૈસા ભરવાના છે. હા. કેટલા પૈસા આપશો તમે મને? કેટલા આપશો પૈસા? 5 લાખ 5 લાખ રૂપિયા આપશો તમે મને? આપતે હા પાકું? પાકું અત્યારે કેટલા પડ્યા ખીચામાં? પૈસા ને ગયા 2 લાખ રૂપિયા લઈ ગયો. કોણ 2 લાખ લઈ ગયા? 2 લાખ તારીફ શું કહો છો? હે શું કહો છો? 2 લાખ લઈ ગયા એમ? તો 3 લાખ ક્યારે આપશો? હે 3 લાખ ક્યારે આપશો? આવી રીતે દોડાય રોડ ઉપર? હે એક્સિડન્ટ બેક્સિડન્ટ થઈ જાત તો દોડાય? આવી રીતે હા દોડાય? હા તો તમારું કંઈક થઈ જાત તો પગ પગમાં વાગી જાત તો? હમણાં રહી ગયા ઈ તો કયો નકર હમણાં. ભગવાન જાય હે ભગવાન જાય કોઈ છે નહીં તમારા મમ્મી પપ્પા? ના ક્યાં ગયા? એ મારા પપ્પા નથી નથી પપ્પા? મમ્મી ક્યાં ગયા? મમ્મી મમ્મી નથી મમ્મી નથી? કાંઈ નહીં, તમે મારી હારે રહેજો ને. મારી હારે રહેશો, હું તમને માવો બીડી બધું આપીશ. બગાડી છે હે મારીમાં છે ને હાની નાની શું કહે છે? કે રાણી બરોબરી છે એવું કે છે કઈક રાણી બરોબરી છે એવું કઈક કે હવે આપણે પણ ખબર નથી શું કે ખબર નથી નાની બરોબર, કાંઈ નહીં, ચાલો આપણે પાછા જઈએ. હો ને, તમારી હાલતમાં જો મારા કપડાં જુઓ. લાગતો તો તમને કઈ પગમાં વાગ્યું નથી ને? લાગ્યું તો ખરી ક્યાં બતાવ્યું? બતાવો ક્યાં વાગ્યું, બતાવો કાકા બતાવો. બીજું કઈ નથી વાગ્યું ને? આશ્રમ થી દોડાવે છે આગળ ત્યાંથી. તમે એની વાંસો ઠેઠ તો પછી એમ દોડાવાય ને આ બધા તમારે વાયા છે સીતારામ તમારી મદદ માટે છીએ. તમારે હારે છે મદદમાં તમારે સાહેબ છે એ તને દવા ને બધું આપશે હા ચાલો ઉભા થઈ જાઓ. હાલો હાલો મારી ગાડી વાં છે ઘરે લઈ જાય તમને ઘરે ઘરે લઈ જાય કઈ નહીં થાય કઈ નહીં થાય ઘરે જાવું ઘરે આપણી ગાડી ક્યાં છે? ઘરે જાવું ઘરે ભાઈ છે ગાડીમાં આપણે જઈએ આપણે ઘેરે જ જાવું અમે આવી આ ગાડીમાં આવી જાય તૂટી જશે ભાઈ. હા જઈ જા આપણે આવીએ પગ પકડો. હાલ આયો મારી બેટો છે હું છે હા લલ્યો છે લલ્યો હાલો 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 ઘરે. હાલો ઘરે જઈએ ફોટો જોઈએ. ઉતરો
ઉતરી જાઓ હાલો. દોડતા નહીં આવે પાછા, નકર વાગી જશે. આ બાજુ આવો. કેમ એટલા બધા ડરો છો મારાથી તમે? દારૂ કેમ? સાહેબ છે તું, હે? શ્રી સાહેબ છે. હું સાહેબ નથી, સાહેબ બીજા છે. તું સાહેબ છે. ચાલો ના, ચાલો અંદર ચાલો. ના, સાહેબ છે, રહેવા દે. અરે અંદર ચાલો એમ કહું. ના, ના, સાહેબ છે, રહેવા દે, સાહેબ. સાહેબ છે, રહેવા દે. સાહેબ, એ મારશે નહીં, એ લોકો મારશે સાહેબ, નહીં. રહેવા દે. નહીં મારશું નહીં. સાહેબ, રહેવા દે. એ તને મારશે નહીં. ચા પી, પાણી પી, તને મારશે નહીં એ લોકો. તને મારશે નહીં, સાહેબ નથી. હા, બસ. રિસ્પેક્ટ કેટલી છે એના દિલમાં. ભાઈ જુનાગઢ થી ક્યાંથી આવ્યા? ચોરવાડથી. આ બાજુ બી આવો. આ અહીં બાજુ વયો. આવી રીતે આમ ભગાય નહીં તમારે. ભગાય નહીં. તમારે ના ગમતું હોય તો કહેવાનું. તમારો પરિવાર જ છે ને, હા. અમે બીજા છીએ. તમારો પરિવાર છે, તમારા ભાઈ છે ને, હા, મારા ભાઈ છે. તો પ્રેમથી ગયો તમને જવા ના દે. હા. તો ભગાય એમ. આવી રીતે રોડ ઉપર ભાગીને એક્સિડન્ટ થઈ જાત તો એ તો જવું ને, હે? મારે જોવું ને. નથી જીવવું. કેમ? બસ મારા પપ્પાને જીતતું નથી, મરતું નથી. શું કહે છે ભાઈ? મારા પપ્પાને મરતું નથી. મારા પપ્પા એવું કહે છે કે આ મરતો નથી એમ. અચ્છા, એના પપ્પા એવું કહે છે. હા. કેટલા વર્ષથી એમને આ બીમારી છે? પ્રોબ્લેમ તો લગભગ બચપનથી જ છે. હા. થોડું જોરથી બોલજો ને. બચપનથી જ પ્રોબ્લેમ તો છે. જી. બરોબર. પણ એ જે પ્રમાણે ઉંમર થઈ ને એ પ્રમાણે વધારે બધું બરોબર. પ્રોબ્લેમમાં થતું. ને ચોરવાડમાં એકલા જ ફરતા હતા? હા, ચોરવાડમાં એકલા જ. બરોબર. અહીંયા તમને રહેવાનું, ખાવા પીવાનું, તમારી દવા, તમારી વ્યવસ્થિત સારી સારવાર બધું જ થશે. અહીંયા બધું ફ્રીમાં છે. કાંઈ પૈસા નથી જોતા મારે. મારા પૈસા નથી થતું. તમારે જે 5 લાખ આપવાના ને મને મારે તો આટલા નથી. નથી આપવા, કાંઈ વાંધો નહીં, તમને માફ કરી દીધા. બસ માફ કરજો. તો અહીંયા શાંતિથી રહ્યો. હા, સંજયભાઈ જો હમણાં તમને મસ્ત બાલ દાઢી કરી દેશે. હું પણ અહીંયા જ છું. હો ને? તો જ રહેશે. તો એમના મમ્મી પપ્પા ક્યાં રાજકોટ રહી છે? હા, એના મમ્મી પપ્પા અત્યારે રાજકોટ અને રહે અલગ છે. રહેવાનું કારણ? એ આ થોડુંક એના મમ્મી પપ્પાને હુમલો કરતો હતો ને એના કારણે. બરોબર. પણ એના હાથમાં ટેટુ બહુ બધા છે. હા, એ ટેટુ તો એ શોખીન છે. એવું બધું બધા લોકો કઈ કરે ને એને કરવું ફરજિયાત છે. કોઈ અચ્છા, લોકો એવું એવું. છે. અહીંયા પણ ટેટુ છે. હા. બતાવો. હા, એ પણ છે. વાહ, બુદ્ધ ભગવાનને માનો છો? હા, માને બહુ પ્રેમ કરતા લાગો છો. હા, મમ્મી બહુ પ્રેમ કરે. શોખીન જીવ છે. શોખીન. હા. હવે પ્રેમ કરવો જ પાછો? हम्म। भाई के कलाई में मतलब 2 बार मैंने बोल दिया है कि उनकी कलाई में ब्लेड के निशान भी है, यहाँ पे आप देख सकते हो। और अक्सर ऐसे हरकत करते रहते हैं लोग, और प्यार की वजह से, परिवार का प्यार सपोर्ट ना मिलता है, तभी व्यक्ति की हालत इतनी बेहतर ख़राब हो जाती है, और जिसके कारण लोग डरते हैं एक दूसरे से, क्योंकि परिवार का जो सहयोग मिल जाता तो आज भाई का दिन ऐसा नहीं रहता। चलो ठीक है, उनकी भी कुछ मजबूरी रही होगी, और कोई माँ अपने बेटे को ऐसे दूर नहीं जा सकती है, बट ठीक है, भूतकाल को हम जानते नहीं है, पर हमारा कर्तव्य है कि भाई यहाँ पे जो व्यवस्था बनी है, और भाई को भरोसा है कि भाई चलो कुछ यहाँ पे अच्छा हो जाएगा, तो डेफिनेटली बेहतर करने की कोशिश करते हैं, और भाई को एक नई ज़िंदगी मिलेगी आपको यहाँ पे। यहाँ पे आप जैसे 80 लोग रह रहे हैं। લગન કરવા ને તું કહેતો હતો ને? લગન નહીં કરવું. હા, તો લગન આ નથી જો કરવા? આ કેમ વ્યવસ્થિત થઈ ये ગયા? संजय, ये हमारे संजय भाई है, ये है ना, ये इंडिया में लगन नहीं करेंगे, ये फिलीपींस जाने वाले हैं। હિન્દી નહીં બોલશું. મેં હિન્દીમાં કે મારે નહીં ફાવે, ગુજરાતીમાં બોલો. आ भाई है ना, आ भाई यहाँ इंडिया में ही लगन नत करवा। ये भाई है ना, यहाँ के सब कुछ करता रहता, ये है, ये मालिक है, मैं नहीं हूँ, मैं तो एक सेवक हूँ। એ ગુજરાતી બોલશે. એને आईना मालिक आ छे, અહીંના માલિક આ ભાઈ છે. એમને એ સેલ્યુટ ગુજરાતી કરો, મને બોલશે. નહીં. સમજાણો? તમને લગન કરવાનું છે? હા, જો ગુજરાતી બોલે છે. શું? चले दोस्तों, कोई बात नहीं, अभी हम दोनों भाई मस्त रेडी हो जाते हैं, क्योंकि वो भी दौड़े हैं और मैं भी दौड़ा हूँ उनके पीछे, और सभी लोग आज भाई का सहयोग था तभी इतना कुछ अच्छी तरह से हो पाया है। और हर बार पहले जो भी कोई व्यक्ति आता है तो डर जाता है, भागने की कोशिश करता है, बट 2-3 दिन यहाँ पे रह जाएंगे, उनको भरोसा हो जाएगा, बट चलो ये मेरा घर ही है। कोई बात नहीं भाई, आप थोड़ा जो हो सके तो कोऑपरेट कीजिए और उनको मदद कराने में, ताकि वो अच्छी तरह से फ्रेश हो जाए। जाओ, ये भाई के साथ जाओ, मैं भी फ्रेश हो जाता हूँ तब तक। ઓકે ઓકે. તેલ બહુ નાખેલું છે, નાઈને પછી નાઈને પછી રાતે વાંધો નહીં. दीवाने की रवि तेल को मेरे अंदर दो अंदर दो। શું ગાવ છો? તો ये बंधन तो
प्यार का संगम है। तो बस दोस्तों, आज पूरा दिन बहुत बेहतरीन रहा और जिस तरीके से भाई को रेस्क्यू किया गया और उनका परिवार यहाँ पे लेके आया था, फिर वो भाग गए, फिर उनको वापस लेने गए। आपने देखा पूरा वीडियो में। और प्यार में बहुत बड़ी ताकत है। आपने देखा कभी भाई बिल्कुल नॉर्मल हो चुके, उनका डर धीरे धीरे ख़त्म हो रहा है और यहाँ पे बिल्कुल मस्त रूप से रह रहे हैं। अभी रात हो चुकी है, अभी भोजन का टाइम है और अभी हमारा नीचे जो बिल्डिंग में जो डाइनिंग हॉल है ना, जो सोशल मीडिया आश्रम में डाइनिंग हॉल चालू कर दिया है बारिश की वजह से। तो अभी मैं वो आपको दिखाता हूँ कि कितने अच्छी तरीके की सुविधा है। देखिए यार, खुश लग रहे हो आप तो। जम्मू नहीं आओ, जमी लो, हालो भाई। अर्जुन भाई डिश आपो भगवान ने, डिश ले लो प्रभु। તો બસ દોસ્તો, આજ સૌથી મોટી રોનક છે। એક દિવસ અહીંયા કશું જ નહોતું, પણ આજે તમારા લોકોના સહકારથી, ભગવાનની કૃપાથી આજે બહુ સારી રીતે બધું મેનેજમેન્ટ થઈ રહ્યું છે અને અમારા ભગવાનની જેમ બસ એવી જ સેવા કરતા રહીએ, सपोर्ट आपका रहिए। और आप भी पधारिए सोशल मीडिया आश्रम, गूगल मैप के अंदर आपको हमारा लोकेशन मिल जाएगा और ऐसे प्यार सपोर्ट बनाए रखिए। थैंक यू सो मच। कल फिर मिलते हैं। जय हिंद, जय भारत, जय श्री कृष्ण। सावधान रहिए, सतर्क रहिए और अपना ख्याल रखिए। जय हिंद, जय हिंद, जय भारत, क्राइम पेट्रोल।